પણ પ્રશાસનની જે પોલ છે તે ખુલી ગઈ છે। અત્યારે અમે લોકો આવી ગયા છે બાપુનગર વોર્ડના આ રાજીવનગર વિસ્તારમાં અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે જે સ્થાનિકો છે તેમજ વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો રિક્ષા ચાલક હોય કે પછી ટુ વ્હીલર ચાલક હોય તમામ લોકોને હાલાકી પડી રહી છે અને બીજી તરફ જે બસ સ્ટેન્ડ છે તેની આજુબાજુ પણ પાણી ભરાઈ ગયા છે તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ નાના બાળકોને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। બેન કેટલી મુશ્કેલી પડી રહી છે? રાજીવનગરમાં કાયમ જ મુશ્કેલી હોય છે। હું અરદાસનગરમાં રહું છું, છેક બસ સ્ટેન્ડે આવતા સુધી પણ અમે આખા ભીના થઈ જઈએ છીએ। સવારે 8 વાગ્યાથી ઊભા છીએ, હમણાં એક કે બસ નથી આવી। 9 વાગ્યાનો ટાઈમ છે અમારો, એટલે અમારે જોબ પર કેવી રીતે જવું? બસ એવું તકલીફ છે બેન, હમણાં બેન બોલે એવી રીતે જ છે। અમારી તકલીફો છે કે આના 1.5 કલાકનું પછી બસ હજી આવી નથી, કેવી રીતે અમે જઈએ? તમે જ કહો, અમે 9 વાગ્યાનો ટાઈમ છે અમારી ડ્યુટીનું પહોંચવાનું। કેટલી હાલાકી પડે છે? આપ અહીંયા આગળ વાહન લઈને આવ્યા છો? સામાન્ય વરસાદ પડે ને તો બી પાણી કમર ઉપર આવી જાય છે। આ લગભગ 40 વર્ષથી આ પ્રોબ્લેમ છે, પણ અહીંયા કોઈ સોલ્યુશન નથી। સામાન્ય વરસાદ પડે ને તો બી પાણી કમર ઊંધી આવી જાય છે। અંદર સોસાયટીમાં જે પીવાનું પાણી આ પાણી મિક્સ થાય છે, કોઈ સોલ્યુશન જ નહીં થતું। કહીએ કે હા ભાઈ થઈ જશે, આ થઈ અત્યારે આ ગટરવાળા ક્યારે આવ્યા જો અત્યારે ખોલે છે। તો અત્યારે જે પ્રશાસનના જે લોકો છે તે અત્યારે કામગીરી તો કરી રહ્યા છે, પરંતુ પાણી અહીંયા આગળ ભરાઈ જવાના કારણે હાલાકી પડે છે। ભાઈ કેટલી મુશ્કેલી? અરે બેન, અહીંયા થોડીક વારમાં વરસાદ પડે ને પાણી ભરાઈ જાય છે અને અહીંયાની પબ્લિકોને આનાથી બહુ કંટાળી ગઈ છે અને બધા જોબવાળાને બિચારા જોબ બી ટાઈમ ટુ ટાઈમ નહીં જતા, એટલે મહેરબાની કરીને આમનું કંઈ નિકાલ કરો। અહીંના સ્થાનિકો છે તે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કારણ કે સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા હોય છે। અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો આ એમ્બ્યુલન્સને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે રાજીવનગરમાં અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે કે અહીંયા આગળ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ આ રાજીવનગર વિસ્તારમાં રહેતા સ્થાનિકોની સમસ્યાનો જે નિકાલ છે તે નથી આવી